જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે પ્રોબેશન ઓફિસર સ્પેશિયલ મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છીએ મિત્રો, જે પરીક્ષામાં બેઠા પૂછાવાની સંભાવના ધરાવે છે. ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, વૃદ્ધિનો અર્થ શું છે? તો વાત કરીએ વૃદ્ધિનો અર્થ શું છે, તો મિત્રો જવાબ આવશે શારીરિક પરિમાણમાં વધારો. નેક્સ્ટ, વિકાસ શું દર્શાવે છે? કે વિકાસ જે છે શું દર્શાવે છે? તો કે ભાઈ સંપૂર્ણ વ્યક્તિત્વમાં ગુણાત્મક ફેરફાર, એટલે કે ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે. ક્લિયર? નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 3, જીન પિયાજે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? તો જીન પિયાજ દ્વારા વાત કરીએ મિત્રો, તો વિકાસના 4 તબક્કાઓ તેના દ્વારા દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ જમુનાબેન બાળકને કહે છે, શું કહે છે? અહીં તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, જમુનાબેન બાળકને કહે છે, શું કહે છે? અહીં દર્શાવેલું છે કે બેટા તું તો 6 ફૂટનો થઈ ગયો છે, પણ હજુ પણ તું બધાની સામે વાત કરતા શરમાય છે. તો આમાંથી કઈ નિષ્પત્તિ જે સાચી છે? તો આનો મતલબ એવો થાય કે ભાઈ વૃદ્ધિ થઈ છે પરંતુ વિકાસ હજુ બાકી છે, એટલે ઓપ્શન સી અહીં સાચો જવાબ બનશે. નેક્સ્ટ, 2 વિધાન આપણને આપી દીધા છે. વિધાન 1 ને જોઈએ આપણે કે દરેક વૃદ્ધિ વિકાસ છે. દરેક વૃદ્ધિ વિકાસ છે? ના, આ મિત્રો ખોટું છે. ત્યારબાદ વિધાન 2 છે કે દરેક વિકાસ વૃદ્ધિ નથી. આ બિલકુલ સાચું છે. એટલા માટે જે છે બી ખોટું, એ ખોટું છે, બી સાચું છે. એટલે વાત કરીએ આપણે ઓપ્શન ડી અહીં સાચો જવાબ બનશે. નેક્સ્ટ, ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે એક બાળક રોજ મોડું શાળાએ આવે છે, તેનું વજન અને ઊંચાઈ સરેરાશ છે, પણ એમાં ધીરજ, સહકાર, નેતૃત્વ, લાગણી અને નિયંત્રણનો અભાવ છે. તે માટે કઈ રેમિડિયલ પહેલ જરૂરી છે? ચાલો તો મિત્રો જવાબ આવશે સંવેદનશીલ વર્ગ ચર્ચા. ચાલો ત્યારબાદ જોડકા જોડવાના છે આપણે. ઓકે, સૌપ્રથમ અહીંયા તબક્કો અને લક્ષણ બાબતે જોડકા પૂછાયેલા છે. તો વાત કરીએ શિશુ અવસ્થા, તો એમાં આવે ચેતનાની શરૂઆત. ત્યારબાદ બાળ અવસ્થા, તો એમાં આવે નૈતિકતા વિકસે. કિશોરાવસ્થા, તો કિશોરાવસ્થામાં શું થાય મિત્રો? જાતિ ઓળખનો આરંભ. અને છેલ્લે વૃદ્ધાવસ્થા, તેમાં જવાબ આવે શારીરિક ક્ષય. આવી રીતે જોવા જઈએ તો ઓપ્શન એ અહીં સાચો જવાબ બનશે. સરસ મજાનું અને મોસ્ટ આઈએમપી આ જોડકું આપેલું છે. નેક્સ્ટ, શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? એને કહેવામાં આવે છે વિકાસ. નેક્સ્ટ, નીચેના પૈકી કયું વૃદ્ધિનું લક્ષણ નથી? ઓકે, કયું નથી એવું પૂછ્યું છે. ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક ઓપ્શનને વાંચવા પડશે. તે નિશ્ચિત વય સુધી ચાલે છે, આ તો એનું લક્ષણ છે. તે માત્ર શારીરિક ફેરફાર છે, આ પણ તેનું લક્ષણ છે. તે ગણતરી કરી શકાય છે, આ પણ તેનું લક્ષણ છે. તે સર્વોગી પ્રગતિ દર્શાવે, આ મિત્રો વૃદ્ધિનું લક્ષણ નથી. નેક્સ્ટ, ભાષા શીખવાની ક્ષમતા જન્મ પછીના પ્રથમ 3 મહિનામાં જ પકડી લેવાય છે, આ કયા તબક્કાનું ઉદાહરણ છે? તો મિત્રો જવાબ આવે શિશુ તબક્કો. નેક્સ્ટ, મૃત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો મિત્રો એ જોવા મળે છે 7 થી 12 વર્ષની ઉંમરમાં. નેક્સ્ટ, વૃદ્ધિ કેટલા વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે? તો વાત કરીએ 18 થી 19 વર્ષની ઉંમરે. ઓકે, 18 થી 19 જે વર્ષની ઉંમરે વૃદ્ધિ તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે. ત્યારબાદ વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કહેવામાં આવ્યું હતું? તો મિત્રો આ કહેવામાં આવ્યું હતું ફ્રેન્ડ દ્વારા. નેક્સ્ટ, જન્મથી પૂર્વ અવસ્થાઓ નીચેનામાંથી કયો પ્રકાર નથી? જન્મથી પૂર્વ અવસ્થાનો નીચેનામાંથી કયો પ્રકાર નથી? તો શિશુ અવસ્થા મિત્રો ના આવે. નેક્સ્ટ, વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે? ઓકે, તો સરસ મજાનો પ્રશ્ન આપેલો છે. વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ આપણે જણાવવાનો છે. તો જુઓ મિત્રો, સૌપ્રથમ આવે ગર્ભાવસ્થા, ત્યારબાદ શૈશવ, ત્યારબાદ કિશોરાવસ્થા, ત્યારબાદ તરુણાવસ્થા, ત્યારબાદ યુવાવસ્થા, ત્યારબાદ પ્રૌઢાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. છેલ્લે પ્રૌઢાવસ્થા ના આવે એટલે ત્રીજું તો ઉડી ગયું. ઓકે, તો સૌપ્રથમ ગર્ભાવસ્થા, ઓપ્શન એ અહીં સાચો જવાબ બને છે. ઓકે, ઓપ્શન એમાં સાચું આપેલું છે. નેક્સ્ટ, મનોવૈજ્ઞાનિક અને તેને આપેલ સિદ્ધાંતની યોગ્ય જોડી પસંદ કરવાની છે. તો ચાલો જોઈએ. તો કે ભાઈ ફ્રોઈડ દ્વારા મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો, આ બિલકુલ સાચું છે. એરિક્સન દ્વારા સામાજિક વિકાસનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો, આ પણ બિલકુલ સાચું છે. કોહલબર્ગ દ્વારા નૈતિક વિકાસનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો, આ પણ બિલકુલ સાચું છે. બધા સાચા છે, એટલે ફાઇનલ જવાબ આપણો ઓપ્શન ડી અહીં બનશે. નેક્સ્ટ, તરુણાવસ્થાનું માનસિક લક્ષણ કયું છે? તો જવાબ આવે આત્મમૂલ્યાંકન, ઓપ્શન સી. તરુણાવસ્થાની મનોદશાને સેના સંઘર્ષના રૂપમાં જોઈ શકાય છે?
ચાલો મિત્રો, તો જવાબ આવશે ઓળખ અને ગૂંચવણ. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, તરુણાવસ્થા બરાબર સંઘર્ષ પ્લસ ઉર્જા પ્લસ શોધ. આ સમીકરણ શું દર્શાવે છે? તો આ સમીકરણ મિત્રો દર્શાવે છે વિકાસની ઉત્સુક અવસ્થા. નેક્સ્ટ, તરુણાવસ્થા કઈ ઉંમર દરમિયાન ગણી શકાય? તો તરુણાવસ્થાની ઉંમર અહીં પૂછી છે, તો સિમ્પલ પ્રશ્ન છે. જવાબ 11 થી 19 વર્ષ. 11 થી 19 વર્ષ. તરુણાવસ્થાનું મુખ્ય શારીરિક લક્ષણ કયું છે? તો જવાબ આવશે મિત્રો જાતિ અંગેનો વિકાસ. જાતિ અંગોનો વિકાસ. નેક્સ્ટ, તરુણાવયે સૌથી વધુ અસર કોની હોય છે? સૌથી વધુ અસર હોય મિત્રો મિત્ર વર્તુળની. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, તરુણાવસ્થામાં બાળક કઈ બાબતમાં વધારે સજાગ હોય છે? તો એમાંથી વાત કરીએ તો જવાબ આવે કે ભાઈ પોતાનો દેખાવ અને દ્રશ્ય અસર અંગે. પોતાનો દેખાવ અને દ્રશ્ય અસર અંગે. તરુણાવયે મળતા સ્વાતંત્રતાના ભાવની ઈચ્છા શાને જન્મ આપે છે? તો મિત્રો એ જન્મ આપે છે આત્મવિશ્વાસ અને પોતાના નિર્ણયો લેવાની ક્ષમતા. ઓપ્શન સી રાઈટ આન્સર. કઈ અવસ્થા જીવનને સંક્રાંતિકાળ કહેવાય છે? તો જવાબ આવશે તરુણાવસ્થા. ત્યારબાદ કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તો એમાં પણ મિત્રો જવાબ આવશે તરુણાવસ્થા.